કાનપુર ગ્રામ પંચાયતમાં ગૌચરના દબાણમાં પટેલ સુરેશભાઈ રજીભાઈ કે જેઓ સરપંચ શ્રીના પતિ છે એ તથા કેશરભાઈ ફલજીભાઈ પટેલ આ બંને વ્યક્તિઓએ કાનપુર ગ્રામ પંચાયતના ગૌચરનું જે દબાણ કર્યું હતું એ દબાણને ખોલાવવા માટે મેં તારીખ 5/11/2022ના રોજ કાનપુર ગ્રામ પંચાયતને અરજી આપેલી. મારી અરજી પછી કોઈ કાર્યવાહી ન થતા મેં આરટીઆઈથી મારી અરજીનો શું કાર્યવાહી થઈ એ મારવા માટે મેં આરટીઆઈનો ઉપયોગ કર્યો. આરટીઆઈના ઉપયોગનો પણ આ પંચાયતે છડેચોટ અપમાન કર્યું અને કાયદાને માન ન આપી મને કોઈ માહિતી ન આપી. તો મેં કલેક્ટર શ્રી સાબરકાંઠા હિંમતનગરને આ તમામ વિગતો સાથે અરજી કરી જે કાનપુર ગ્રામ પંચાયતે પંચાયતના સરપંચના પતિ તથા અન્ય ઈસમ પટેલ કેશરભાઈ ફલજીભાઈએ ગૌચરમાં દબાણ કરેલ છે. આ મારી અરજી અને તમામ વિગતોને ધ્યાને લઈ મહેરબાન કલેક્ટર સાહેબે લેન્ડ રેવન્યુ એક્ટ હેઠળની કાર્યવાહી કરવા અને દબાણ ખુલ્લું કરાવવા માટે જિલ્લા પંચાયત હિંમતનગરને એક હુકમ મોકલી આપેલ. એ હુકમનું પાલન કરાવવા માટે જિલ્લા પંચાયત ઈડર દ્વારા ઈડરની તાલુકા પંચાયતની કાર્યવાહી કરવા માટે એક પત્ર લખવામાં આવેલ. આ પત્રની એક નકલ મને બજાવવામાં આવેલ અને એ નકલ જ્યારે મને મળી ત્યારે એના બીજા દિવસે મેં એક લેખિત ડ્રાફ્ટ તૈયાર કર્યો કે ભાઈ કાનપુર ગ્રામ પંચાયતમાં મેં આવી રજૂઆતો કરેલ છે, મારું કોઈ સાંભળતા નહોતા માટે મેં આરટીઆઈ કરી, આરટીઆઈનું પણ અપમાન કર્યું માટે થઈને મેં કલેક્ટરશ્રીને અરજી કરી. આ બધી જ વિગતોને સમાવી લઈ અને મેં તાલુકા પંચાયતને લેટર લખ્યું 18 તારીખે 18/11/2023 અને એમને તાલુકા પંચાયતને મેં એ સંબોધન કર્યું કે આની અગ્રતા ક્રમે તપાસ કરવામાં આવે અને લેન્ડ રેવન્યુ એક્ટ 2020 મુજબ કાર્યવાહી જલ્દી થાય. પરંતુ તાલુકા પંચાયત જાણે ઘોર નિંદ્રામાં સૂતી હોય તેમ મારી એક પણ વાતને એને સાંભળી નહીં. માટે ફરીથી મારે જિલ્લા પંચાયતમાં એક અરજી કરવાની ફરજ પડી અને અરજી કર્યા પછી તાલુકા પંચાયતમાં એની નકલની બજાવણી થઈ અને એ બજાવણી કર્યા બાદ હું 3 વાર તાલુકા વિકાસ અધિકારીશ્રીને રૂબરૂ મળ્યો. એમના જે દબાણ શાખા સંભાળે છે પ્રકાશભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળ્યો. પ્રકાશભાઈ પટેલ આઈ ડોન્ટ નો બટ પ્રકાશભાઈને રૂબરૂ મળ્યો અને એમની જોડે ચર્ચા કરી. એમણે એવું કીધું ભાઈ થશે, એ કાયદાનું કામ કરશે, તમારે વારંવાર ઉઘરાણી કરવાની જરૂર નથી, આવું બધું મને કહેવામાં આવ્યું. અને મેં છેલ્લે ગઈકાલે એટલે કે તારીખ 20 તારીખે હું તાલુકા પંચાયતમાં ફરીથી ગયો અને તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરી સાહેબ આમાં શું કરવાનું છે. તો એમણે એવું કીધું કે અત્યારે અમારે પેલું ભારત વિકાસ યાત્રા ચાલી રહી છે એટલે અમને ટાઈમ નથી. તો મેં સાહેબ એવું ના હોય, આ ગૌચરની જમીન છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર જે ગૌચરની જમીનો ઉપર અગ્રતા ક્રમે કાર્યવાહી કરી રહી હોય ત્યારે આપ આવી રીતે ઢીલી નીતિ અપનાવો એ ચાલે નહીં. માટે થઈને એમણે આવતા સોમવાર સુધી એટલે તે આ સોમવાર મતલબ આવનારો સોમવાર એના પછીના સોમવાર સુધી આ કાર્યવાહી પતાવવાની અમને ખાતરી આપી છે અને આપણે આશા રાખીએ એ કાર્યવાહી જલ્દીથી જલ્દી થાય. અને આપ સૌ મીડિયાના મિત્રો આ કાનપુર ગામે અમારી રૂબરૂ આવ્યા અને અમારી આ વાતને રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ બનાવ્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું અને આ કાર્યવાહી જલ્દીથી જલ્દી થઈ જાય એવી હું આશા રાખું છું. સર્વે નંબર એક્ઝેક્ટ 328 થાય છે. એ પૈકીના પટેલ કેશરભાઈ ફલજીભાઈ અને ભાઈ સુરેશભાઈ રજીભાઈ આ બે ખેડૂતોના દબાણની આપણે વાત કરી રહ્યા છીએ. કલેક્ટરે હુકમ કર્યો છે, હુકમ બાદની જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળ આપના તરફથી કયા પગલાં ભરવામાં આવશે? આ જે કાર્યવાહી સાહેબના હુકમ પછી જો નહીં થાય તો હું ન્યાયાલયમાં જઈશ ન્યાય માટે.
શું નામ આપનું? મારું નામ ભીખાભાઈ વિરસનભાઈ પટેલ. ગામમાં એક ગૌચરનું દબાણનો પ્રશ્ન ચાલે છે, એ બાબતે આપની કચેરી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? હા, મારા કચેરી તરફથી વિસ્તરણ અધિકારીને તપાસ સોંપેલી છે અને અરજદારશ્રીના તથા અન્ય સંકળાયેલા લોકોના નિવેદનો લેવાના થાય છે. એની પ્રક્રિયા ચાલુ છે. રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અરજદારનો આક્ષેપ એવો છે કે સરપંચ પતિએ દબાણ કર્યું છે એટલે તાલુકા પંચાયત કોઈ કાર્યવાહી કરતી નથી. ના, એવું નથી. આ એક વહીવટી પ્રક્રિયા છે. વહીવટી પ્રક્રિયાના અંતર્ગત જે પ્રમાણે મારી પાસે રિપોર્ટ આવશે એના આધારે કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવશે. સરકારી જમીન છે કે ગૌચર પર દબાણ થયેલું છે? એના માટે DILR માં માપણી માટે લખી દીધેલ છે. પૈસા પણ ભરાઈ ગયેલ છે તલાટી કમ મંત્રીશ્રી દ્વારા. માપણી થયેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.